હેલો સ્ટુડન્ટ્સ, હું જોવાનું છે બીકોમ સેમ 3નું જે છે એ કોસ્ટ એકાઉન્ટિંગ. એમાં આપણે યુનિટ નંબર જે છે એ પહેલું જોઈ રહ્યા છીએ, જેનું નામ છે માલ સામાન પડતર. આજે આપણે એમાં જે ક્વેશ્ચન પેપર છે આપણું 2023નું, બરાબર. એમાં ક્વેશ્ચન 5માં ત્રીજા પાર્ટમાં પહેલા બે છે એ થિયરી આપ્યા છે આપણને, સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ અને પરોક્ષ ખર્ચનું વર્ગીકરણ. બે થિયરી છે. અને ત્રીજા નંબરમાં આપણને જે છે એ એક માલ સામાન ફેરબદલી દર ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે, બરાબર છે. શું કહેવા માગે છે તો કે 2023-24 માટે સ્ટોર્સ વિભાગમાંથી નીચેની માહિતી મળે છે અને તેના આધારે માલ સામાન ફેરબદલી દર શોધો, બરાબર છે. આ દાખલો તમને મિનિમમ 3 થી 4 માર્ક્સનો છે એ પૂછી શકે છે, બરાબર. 3 થી 4 માર્ક્સનો કહી શકાય, બરાબર છે. તો અને ટોટલ 4 આપણને જે પાર્ટ આપ્યા છે ક્વેશ્ચન 5ના, બરાબર છે, એ 10 માર્ક્સનું છે. એટલે આના તમે અઝ્યુમ કરી શકો છો કે મિનિમમ 3 થી 4 માર્ક્સ હોઈ શકે. તો જે છે એ નીચેના તેના માલસામાન ફેરબદલી દર આપણે શોધવાનો છે. એમાં શરૂઆતનો સ્ટોક, ખરીદી અને સરેરાશ સ્ટોક આપેલો છે. એકદમ ઇઝી દાખલો છે. આવો જ દાખલો આપણે પેલો જે દાખલો હતો, બરાબર, જે આપણે ગણ્યો હતો અથવાનો, એવો દાખલો છે, બરાબર. એમાં આપણને બે માહિતી આપી છે, અહીંયા આપણને એક જ માહિતી આપી છે, બરાબર છે. તો અહીંયા આપણે જે આપ્યું છે પહેલાં હું લખી લઉં તો અહીંયા શરૂ સ્ટોક આપ્યો છે 40,000, બરાબર. ખરીદી આપી છે 1,10,000 અને ત્રીજા નંબરમાં સરેરાશ સ્ટોક આપ્યો છે કેટલો તો કે 45,000. અને આપણને કીધું છે કે ભાઈ તમે માલ સામાન ફેરબદલી દર શોધો, બરાબર છે. તો ત્યાં આપણે ક્વેશ્ચન માર્ક. તો પહેલાં તો આપણે ફોર્મ્યુલાની વાત કરી લઈએ. તો સરેરાશ માલ સામાન ફેરબદલી દર બરાબર શું થશે તો કે ભાઈ વેચેલ માલની પડતર એના છેદમાં સરેરાશ સ્ટોક. આ થઈ જશે આપણો ફોર્મ્યુલા. પછી હવે આપણે જોઈએ તો ભાઈ મારી પાસે પહેલાં તો વેચેલ માલની પડતર જ નથી, બરાબર. તો પહેલાં મારે એ શોધવી પડશે. તો અહીંયા હું લખીશ, આને હું 2 લીટીની જગ્યા મૂકી દઉં, 2-5 લીટીની. પછી લખશું આપણે વેચેલ માલની પડતર. એનો ફોર્મ્યુલા શું થશે તો કે ભાઈ શરૂ સ્ટોક પ્લસ ખરીદી અને માઇનસ કરશું એમાંથી આખર સ્ટોક. હવે વેચેલ માલની પડતરમાં આપણી પાસે શું છે તો કે શરૂઆતનો સ્ટોક છે તો કે હા, તો એ લખી નાખ્યો. ચાલો, ખરીદી છે તો કે હા છે 1,10,000. પછી આખર સ્ટોક છે તો કે ના સર, આખર સ્ટોક નથી. તો આખર સ્ટોક પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો એના માટે શું છે તો કે આપણી પાસે સરેરાશ અને શરૂનો બે સ્ટોક છે, તેના પરથી આખર સ્ટોક આપણે મળી જશે. અહીં લખશું આપણે સરેરાશ સ્ટોક બરાબર શરૂ પ્લસ આખર એના છેદમાં 2. સરેરાશ સ્ટોક છે મારી પાસે જે છે એ 45,000. શરૂઆતનો સ્ટોક છે મારી પાસે 40,000 અને આખર મારી પાસે છે નહીં, એને ભાંગ્યા 2. 45 દુ 90,000, બરાબર. ડાયરેક્ટ ગુણાકારમાં જવા દીધો છે, બરાબર. 40,000 પ્લસ આખર સ્ટોક. 40,000 90માંથી માઇનસ થશે, બરાબર થશે આખર સ્ટોક. 90માંથી 40 જશે એટલે વધશે મારી પાસે 50,000 અને આ વધશે મારી પાસે આખર સ્ટોક. હવે આખર સ્ટોકને હું અહીંયા એપ્લાય કરી દઉં તો 50,000 મારી પાસે આખરનો સ્ટોક. તો 40,000 પ્લસ 1,10,000 માંથી 50,000 માઇનસ એટલે 1,00,000 મારી પાસે શું આવશે વેચેલ માલની પડતર. ચાલો, તો અહીંયા આવશે વેચેલ માલની પડતર 1,00,000. હવે વેચેલ માલની પડતરને આપણે અહીંયા એપ્લાય કરી દઈએ છે મારી પાસે 1,00,000 વેચેલ માલની પડતર. અને સરેરાશ સ્ટોક છે મારી પાસે કેટલો તો કે સરેરાશ સ્ટોક છે 45,000. 1,00,000 મારી પાસે ઓલરેડી છે, 45,000 ડિવાઈડ કરી નાખીએ તો 2.22 વખત મારી પાસે છે એ શું આવશે માલ સામાન ફેરબદલી દર. જે માંગ્યું હતું એ આપી દીધું, બરાબર છે. બસ આ જ હતું, બરાબર છે. વધારે કાંઈ આ દાખલામાં છે નહીં. નાનો એવો દાખલો હતો, આપણને 2-3 માર્ક્સનો કદાચ હોઈ શકે, બરાબર. મેક્સિમમ 3 માર્ક્સનો હોઈ શકે, એનાથી વધારે આના માર્ક્સ ના હોય, બરાબર છે. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય, બરાબર, તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક, શેર, સબસ્ક્રાઈબ
જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.